રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રશાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે તારીખ 24 થી 3 દિવસ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે, જેમાં લાઈવ કોન્સર્ટ, લેઝર શો પ્રવાસીઓ માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સંઘ પરેશ દીમના ધોધલાને અડીને આવેલો ગુજરાતના ગીરનો અહેમદપુર માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે। અહીં ગીર સોમનાથ કલેક્ટરે મુલાકાત કર્યા બાદ બીચને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું છે, જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 24, 25 અને 26ના રંગારંગ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે। આ માટે જિલ્લાના તમામ વિભાગોને સાથે રાખીને કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોતાની સંસ્કૃતિ છે, પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે, એની પોતાની આગવી ઓળખ છે। અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા હશે, ટેબલ્યુ જોયા હશે, પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજની જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ રોડ ઉપર આપણા જે આ બાળકો મેં કીધું બીચ ઉપર એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ તબક્કે આપના માધ્યમથી આપણી પ્રદેશની જે આપણી જનતા છે, ગુજરાત સમસ્તને હું કહું છું અને બીજા પણ આ રાજ્યોમાંથી પણ લોકો પ્રેરણે અહીંયા આવે અને આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે। ગુજરાત સરકારશ્રી નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે।